બાકી તો બધું એ ખોટું, એક તારો માર્ગ હાચો. કોણ જાણે દ્વારકા વાળાની ટિકિટ કીધી આવશે કે લાલો પિક્ચર જોવા જડે. મારા ભેગે કોને આલું છે લાલો પિક્ચર જોવા? કમેન્ટમાં કહી દેજો. કોન સા મંત્ર જપું મેં રાધે, ઓમ કૃષ્ણાય વાસુદેવાય હરે પરમાત્મને પ્રણતઃ ક્લેશનાશાય ગોવિંદાય નમો નમઃ. મળી ગયો તારો મંત્ર, હવે જપવાનું ચાલુ કરી દે. દોડાયા તમને કોઈએ પૂછ્યું? હું તો રાધા રાણીને પૂછું હું. ભગવાને જ મને મૂક્યો છે, તને મંત્ર નતો જડતો ને? મૂંગા રહ્યો, ભગવાને માફ નહીં કરે તમને તો. પેલા મને ઈ કયો કે હવે લાલો ફિલ્મ જોવા કીધી જવાની છે. આખું ગામ લાલો ફિલ્મ જોયા પણ તમને એમ નથી કે હાલો જાય લાલો ફિલ્મ જોવા. રેશમા ભાભીના ઘરવાળાએ સામેથી ટિકિટ કઢાવી લીધી ને કીધા વગર તો ફિલ્મ દેખાડીએ દીધી. એક મારા જ નસીબ એવા ફૂટેલા છે. કઈ કઈ દત ગોહાઈ ગયા પણ હજી લાલો ફિલ્મ નથી જોવા જડી. હવે તાર બોબડીને હવે આરામ દેવાનો હોય કે નહીં દેવાનો? જીદી લાલો ફિલ્મ દેખાડશો ને તીદી જ આરામ કરવાનો છે, એના પહેલા જીભડીને આરામ નથી દેવો. ફિલ્મ જોવા તો જઈએ પણ તારે રાતની ટિકિટ જોવે છે કે દીની? ટિકિટ તો રાતની જ રખાય ને, કેવું અસલ દેખાય, મજા આવે જોવાની. જો દિવસની ટિકિટ છે ને એના 150 રૂપિયા અને રાતની ટિકિટના 250 રૂપિયા. કઈ મજા આવશે? ટિકિટ એ મોઘી અને હું એ મોઘી, 250 વાળી લઈ લ્યો. ઠામડા ઉડકવા માંડ. આજે રાતે જવાના ને ફિલ્મ જોવા? મને શ્વાસ ન લેવા દે તો કઈ નહીં, પણ મારા ખીચાને તો શ્વાસ લેવા દે. લઈ લ્યો ને શ્વાસ. મેં તમારા નાકે પાટો બાંધ્યો છે. ફૂટલ જડબારી. હવે ઈ પ્રમાણે કે કહો તો હું તૈયારી કરું ને લાલો ફિલ્મ જોવા જવાની. જય શ્રી કૃષ્ણ. કયા ગ્રહમાં જન્મ થયો કોણ જાણે? મૂંગા ને મૂંગા. તું કયા ગ્રહમાં જન્મી છે? જીભડો એવડો લંબો કે આજુબાજુ હંધે મૂંગો લાગે? જીભડારી. જોર કા ઝટકા હૈ જોરો સે લગા લગા. સાના મને મૂંગીના હાલે જાવ ને જડબું હવરું કરીને. જડબારા. કીધી લઈ જશે કોણ જાણે. ખાલી જીભડો આગતા જ આવડે, પાછો તો મને કે જીભડારી. તમારો જીભડો જોયો છે? ગમના 2 આટા લઈ આવે તો એવો ધેમ છે, ગધેડા જેવા. પુટલી આંટી, પિન્ટુ તું છે ને મારું નામ લેતો જ ન જા. આંટી એક મસ્ત મજાની વાત કહું. વાત કેવી હોય ને તો હારી કેજે, નકા ઝાડુનો દંડો જોયો છે ને એવો મારીને. તમે ઝાડુ મારતા બહુ મસ્ત લાગો. કેવી મસ્ત લાગો પિન્ટુ? કામવાળી બાઈ આવે ને એના જેવા મસ્ત લાગો છો તમે. ઊભો રે સેપટા, હમણાં તો બહુ બગડ્યો હે તું. બગડ્યો તો તમારા પૈસાથી નથી બગડ્યો કઈ. ઊભો રે ઝાડુ લેવા દે. માન દીકરો બે હરખા છે, લોહી પીએ આખા વાહનું. ભૂતલી આંટી તમે જાડા છો ને તે તમાર પાસે લોહી ઘણું છે, તો મારી મમ્મીએ કીધું કે જા ભૂતલી આંટી નું લોહી પીજે. તારી માનું જઈને પીને, તારી માં તો હાથી જેવા જાડા પડ્યા છે. તારી માનું લોહી ઓછું કરજે, જા આવજે ની અહીંયા. પછી મારી મમ્મી પાતળા ન થઈ જાય હું મારી મમ્મી નું લોહી પીવું તો. જય શ્રી કૃષ્ણ ભૂતલી આંટી. અરે બાય, અત્યારના છોકરા તો જો પાકા પડ્યા. 420 છે ને, અને એક આપણે હતા ઓઘરા જેવા. ભણવામાં મીંડું અને અચારમાં મીંડું. નનકા હતા તે કોણ મારા જેવું ઓઘરું થઈને ફરતું તું? કમેન્ટમાં કહેજો તો. ભૂતળી બેન. અરે બાય, આ જલપા બેન ને હક નહીં લ્યો. એન છોકરો પિન્ટુ એવો ત્રાસવાદી અને આ જલપા બેન ત્રાસવાદી. આ બે માં દીકરાએ તો મને કોઈ દી જીવવા જ ન દીધી. ભૂતળી બેન તમે તો બહુ સાણા હો. કાલનો મેસેજ કર્યો છે હજી જવાબ ના આપ્યો. એ ગધેડી, તારો મેસેજ આવ્યો ને મેં તો તીએ તને જવાબ દઈ દીધો તો. તે હજી સુધી જવાબ નથી આપ્યો પાછો. ખોટી હોશિયારી મારો હોતે. એવું છે ભૂતળી બેન, સોરી હો. સોરી એ શું હાલે? હવે ઈ તો કયો કાલ મેસેજ કેમ કર્યો તો? શું કામ હતું તમારે? કાઈ નહીં ભૂતળી બેન, બારે જવાનું કહેતી હતી. ઓય રામ, ઠીક. બારે તો અમે અવારનવાર જાતા જોઈ જલપા બેન. તે પછી અમને જવાનું મન ન થાય. તમારા ઘરવાળા જોડે જતા હશો ને કા? હા તે જલપા બેન ઈ તો રોજે કે હાલો જાય બારે, પણ પછી થાકી ના જાય તે ઓડ ના પાડી દઉં, નથી જાવું. તમને લઈ જાય છે તો તમારે જાવું નથી ને? અમને તો કોઈ અહીંયા લઈએ નથી જાતું. અમને કોઈ નથી લઈ જાતું જલપા બેન. આ તો શું હવારના પોરના હાકવા તો પડે ને કાક.
જલપાબેન તમારો પિન્ટુ આવ્યો તો હા અમારો પિન્ટુ કે હું જાઉં ભૂતળી આંટી ના ઘરે તો મેં કીધું જા મેં કીધું કે તારી મમ્મી તૈયાર થઈ ગયા તો કે ના રે ના ભૂતળી આંટી મારી મમ્મી તો ઘરાની જેમ ફરે છે રે કામવાળી જેવા લાગે હે પછી મેં કીધું કે પિન્ટુ એનાથી તો કામવાળીના આચારે હારા હોય જલપાબેન જય શ્રી કૃષ્ણ કહેવાનું ભૂલી ગયા લાગે લે હું જ કહી દઉં જય શ્રી કૃષ્ણ જલપાબેન મેં તો કઈ કીધું નતું તો એને માઠું લાગી ગયો લે એમાં હું શું કરું બાય બાય જય શ્રી કૃષ્ણ એનો પિન્ટુ મને ઓઘરું કે અને હું એની માને ઓઘરું કહું એમાં શું ખોટું કા મારી સાસુમાનો ભૂદો કેવડો પાણી પીવાના ઘડા જેવડો હમણાં ભૂખ વગર ખાઉં છું ને ભૂતળી તે મારો ભૂદો જોતો કેવડો થઈ ગયો ખાટલેથી પાટલે ને પાટલેથી ખાટલે તે જાડ જ થાવ ને હજી થાશો ભૂતળી નલાયક એવું કહેવાય હાહુ ને તમે તમારી જેડલ છો જેડલ ને તો હંધુઈ કહેવાય જડબારી તું એ મારી જેડલ જ છે ઓ ઘરા કેવું મીઠું લાગ્યું ને તને ઓ ઘરું ને જડબારી ને ભૂંડી અરખમણી ને ઈ હંધુઈ તો ઠીક હજી આમને આમ ગેઢાની વા લેટતા રહેશો ને તે હજી હાથી જેવડા થઈ જાહો હિપોપોટેમસ જેવડા પછી તો તમારા હાટો સોફો નવો કરાવવો પડશે હાથી જેવડો તે તારે છે કરાવો તને છે બર પડે હે મારો છોકરો લઈ આવશે ને હા તમારા હાટો તો લઈને જ આવશે ને અમારી વાત હોય કોણ લઈ આવે મમ્મીજી હમણાં છે ને જલપાબેન મળ્યા તા મને હા તે મેં તો એને ગધેડી ખાલી કીધું તું તો એને માઠું લાગી ગયું તે કાઈ બોલ્યા વગર જ ભાગી ગયા હા તે વાંદરી કોઈને એમ ગધેડી કહેવાય હા કહેવાય જ ને એમાં શું હોય હમણાં તો તમને ઓઘરું કહેતા હતા તમે ઓઘરા જેવા જ છો જીએ જોઈ તે જલપાબેન નું તો ઉપરાણું લઈને જ ફરતા હોય માથા ઉપર બેહારીને ફરો ને મારે શું એવું નથી ભૂતડી એવું જ છે જલપાબેન નું નામ લઉં તો વહમું લાગે બચારાને કીડીયું ચડે જલપાબેન એમ અને એનો છોકરો એમ લોહી પીવા જાય છે અહીંયા પાછા તો મમ્મી હું કે ખબર હે જલપાબેન મને કે ભૂતડી બેન તમે તો બહુ જબરો મેં તમને કાલ મેસેજ કર્યો તમે તો જવાબે ના આપ્યો મેં કીધું ગધેડી મેં તો તને તીએ જવાબ દીધો તો તારો પાછો રિપ્લાય નથી આવ્યો જો આજે તો તે ઉઠીને કઈ કામ નથી કર્યું ખડકી બુવારી હે તે થાકી નહીં હોય ને તો જા મારા હાટુ છે ને એક કપ ચાય બનાવતી આવ મમ્મીજી આજે મેં કઈ કામ નથી કર્યું પણ આજે મેં જીભડી ઘણી આકી ને તે હું બોલી બોલીને થાકી રહી છું હું ચાય નહીં બનાવવા જાઉં જીભડા રીતી ઓછો જીભડો આકતી હોય તો ભૂતડી તું તો બહુ નલાયક છે કોઈ દી કીધું કરતી જ નથી મમ્મીજી હું નલાયક હોઉં ને તો તમે કઈ લાયક નથી બહુ હોશિયારી ન મારજો વાંદરી અમે એક જમાનામાં બહુ હતી અમે તો નથી તમારા જેવી ફાટલ હવે તમારો જમાનો ગયો મમ્મીજી તે તો આવી ફાટલ છો ગયો એટલે તો નકર તો એવી ખબર પડત ને તારીએ મારી જગ્યાએ જ જાણે ગુડ નાઈટ મમ્મીજી સ્વીટ ડ્રીમ્સ સોરી હો મમ્મીજી તમારે છે ને હુવાનું નથી હવે તમે હુંશો ને તો તમે હિપોપોટેમસ જેવડા થઈ જાઓ એટલે તમે છે ને થોડીક એક્સરસાઇઝ કરી આવો ને હું નીંદર કરી લઉં જાડી નલાયક સેફટી ભૂંડી ક્યારેક તો કયો જીવડો ખાઈ જાય હે કોણ જાણે નલાયક તેમાં સેમ ટુ યુ બંધ રાખ ને જીભડો તારો જીભડારી હવે બારે જાઓ છો ને તમારો જીભડો કઈ ઓછો બંધ નથી રહેવાનો જલપાબેન ને રેશમા ભાભી પાસે જોજો ને મારી પંચાયત કરો પણ હું તમને છે ને એડવાન્સ થી થેન્ક યુ કહી દઉં હું તમે મારા વગોણા કરો ને મારા પાપ ધોવાય હે ભગવાન આવતા જન્મમાં મને આવી હાહુ દેજો હંધાની હાહુ લુગડા ધોવે ઠામડા ધોવે અને મારી હાહુ મારા પાપ ધોવે બાય બાય મમ્મીજી જો તમને અમારો વિડિયો પસંદ આવ્યો હોય તો અમારા વિડિયોને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરો બાય બાય જય શ્રી